આવી રહ્યા છે હાથ વાત કરીએ કે જે પ્રમાણે સૌથી મહત્વના સમાચાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો કોંગ્રેસના સુરતથી લોકસભાના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે। આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। કોંગ્રેસના સુરતથી લોકસભાના ઉમેદવારનું આ ફોર્મ રદ કરાયું છે તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું। સૌથી મહત્વપૂર્ણ સમાચાર કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો। ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટને ટેકેદારોની સહીને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો હતો અને તે દરમિયાન આ વિવાદ સર્જાયો હતો। ત્યારે હાલના મહત્વપૂર્ણ સમાચાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે તો આ સાથે જ વાત કરીએ કે સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે જેની અંદર હાલ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે। કોંગ્રેસના સુરતથી લોકસભાના ઉમેદવારનું આ ફોર્મ રદ કરાયું છે તો સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને મહત્વના સમાચાર। આ સાથે જ સુરત લોકસભા કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો। કોંગ્રેસના સુરતથી લોકસભાના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે તો કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। અનેક વિવાદ સર્જાયા। આ સાથે જ હાઈ વોલ્ટેજ ડ્રામા સુરતની વાત કરીએ કે હાલ તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું। કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો। હવે આગળ શું રણનીતિ અપનાવશે તે પણ જોવાનું છે તો વિગતે વાત કરીએ હાલ તો કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે તો કોંગ્રેસના સુરતથી લોકસભાના ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે। અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સુરતથી કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી અનિલ લાલ જોડાઈ ગયા છે। અનિલ, હવે જે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા જેમાં સુરત જે વાત કરીએ કે કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો, શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતે સંભાવનાઓ સવારે 9 વાગ્યાથી આમ તો કાલ રાતથી જ જે રીતે સંભાવના વ્યક્ત થઈ રહી હતી તે પ્રમાણેનું જ થયું, કારણ કે ઇલેક્શન કમિશનના લોકલ અધિકારીઓ પોતાના મેરિટ ઉપર પોતાના નિયમો ઉપર ચાલતા હોય છે અને જે રીતે 9 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો આરતી, એ પ્રમાણે કોઈ પણ પ્રકારના પુરાવા કે જે લોકોએ સહી કરી હતી એ લોકોને રજૂ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહ્યું છે। હવે એમની પાસે રસ્તો એટલો જ છે કે તેઓ હવે કોર્ટમાં જાય અને કોર્ટમાં તમામ વસ્તુની તપાસની વાત કરવામાં આવે। પણ હજુ એક વાત છે કે હવે સુરતમાં કોંગ્રેસ ક્યાંય નથી। આના માટે જવાબદાર કોણ? આના માટે જવાબદાર છે સ્વયં નિલેશ કુંભાણી પોતે। એના પછી કોંગ્રેસ હાઈકમાન્ડમાં જે લોકો આવતા હોય, જેમને અનુશંસા કરી હોય કોંગ્રેસ માટે, અને સાથે કોંગ્રેસના પ્રવાસી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ। કારણ કે અત્યાર સુધી કોંગ્રેસના ઇતિહાસમાં ક્યારે એવું નથી થયું કે કોઈનું આવી રીતે ફોર્મ રદ થયું હોય। આ કલંક જે છે તે લાગ્યું છે શક્તિસિંહ ઉપર। માફ કરશો, લોકલ જે કાર્યકર્તાઓની અવગણના કરીને શક્તિસિંહથી લઈને તમામ લોકો નિલેશ કુંભાણીને ટિકિટ આપવા માટે અનુશંસા કરી હતી, દિલ્હીમાં બેઠકો કરી હતી અને એટલા માટે શક્તિસિંહ ઉપર સૌથી મોટો કાળો ડાઘ અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખ તરીકે લાગ્યો છે। અત્યારે સુફિયાની વાતો તેઓ જરૂરથી કરી રહ્યા છે કોંગ્રેસમાં જઈને। કોંગ્રેસમાં અત્યારે તેમની પ્રેસ ચાલુ છે, પણ આ સીધી રીતે તમને વાત કરું તો આ લોકશાહીનો બળાત્કાર છે અને એના માટે ઇલેક્શન કમિશન, લોકલ પ્રશાસન, ભાજપ, કોંગ્રેસ પોતે અને આ તમામ લોકો એના માટે જવાબદાર છે। એટલું જરૂરથી કહી શકાય છે પહેલી વખત ઇતિહાસમાં એવું થયું હશે ગુજરાતની અંદર કમસે કમ જ્યાર સુધી હું જોઉં છું કોઈનું આવી રીતે નામાંકન રદ નથી થયું। આજે 3 મુખ્ય લોકોના વિવાદમાં હતું નામાંકન। જેનીબેન ઠુમર, એમનું મંજૂર થઈ ગયું। બોટાદમાં ઉમેશભાઈ મકવાણા, એમનું મંજૂર થઈ ગયું। પણ કોંગ્રેસની આખી લડાઈ હવે કાયદાકીય લડાઈમાં જવાનું છે। પણ ઇલેક્શન કમિશન જે મેરિટ ઉપર વાત આવે છે એ મેરિટમાં ક્યાંક ને ક્યાંક તેણે આ રદ કરી છે।